NCERT એક્ઝામ્પલનો 8મો ક્વેશ્ચન છે tan ઇન્વર્સ √1 - x² upon x નું cos ઇન્વર્સ 2x * 1 - x² સાપેક્ષ વિકલન મેળવો અથવા વિકલિત મેળવો. બરાબર, જ્યાં x belongs to 1/√2, 1 છે. આપણે જે dy/dx શોધીએ છીએ, dy/dx આ શું કહેવાય? y નું x ને સાપેક્ષ વિકલિત. શું કહેવાય? y નું x ને સાપેક્ષ વિકલિત. બરાબર, અને એ જે વિકલિત મેળવવાની ક્રિયા છે તેને આપણે વિકલન કહીએ છીએ. એટલે વિકલિત લખો, વિકલન લખો તો ચાલે. તો મારે આને સાપેક્ષ તો આપણે બે ધારી લઈએ પહેલા. બરાબર, ધારી લઈએ કે ધારો કે આ u છે, તો ધારો કે u = tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 - x² upon x અને v = cos inverse twice x into 1 - x² છે. બરાબર, હવે 1 માઈનસ ક્યાં તો sin આવે ક્યાં તો cos આવે. તો આપણે ધારી લઈએ કે ધારો કે x = sin θ. બરાબર, તો ધારી લઈએ કે ધારો કે x = sin θ એટલે θ = શું થશે? sin ઇન્વર્સ x અને θ જે છે તે belongs to ક્યાં આવશે? sin છે એટલે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2. બરાબર, કિંમતો મૂકીએ તો u અને v નું વિકલન કરવું પડશે. બંને x ના વિધેયો છે. હવે કિંમત મૂકીએ તો શું થશે? તો કે u = tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 - sin² θ છેદમાં x = sin θ થશે. 1 - sin² θ cos² θ. બરાબર, અને વર્ગમૂળમાં આવશે cos² θ. એટલે શું થવાનું? તો કે u = tan ઇન્વર્સ વર્ગમૂળમાં cos² θ છેદમાં sin θ થશે. હવે θ -π/2 થી +π/2 તમને ખબર છે પહેલું અને ચોથું ચરણ, અને cos પહેલા અને ચોથા ચરણ બંનેમાં પ્લસ છે. વર્ગમૂળ છે અને વર્ગ છે, તો પ્લસ ઓર માઈનસ કિંમત આવે વર્ગમૂળ લઈએ તો પ્લસ આવે કે માઈનસ આવે તેનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કે θ પહેલા અને ચોથા ચરણમાં છે. એટલે θ જે છે તે પહેલા ચોથા ચરણમાં બંનેમાં cos પ્લસ, એટલે આપણે આનું વર્ગમૂળ શું આવશે? ધન જ આવશે. તો tan ઇન્વર્સ cos θ upon sin θ, કારણ θ belongs to -π/2 થી +π/2 મને આપેલું છે. સોરી, ક્લોઝ ઇન્ટરવલ કે sin હતો, tan નથી દીધેલો આપણે. બરાબર, અહીંયા tan છે તો cos upon sin cot થાય. તો u = tan ઇન્વર્સ cot θ થયો. બહાર tan ઇન્વર્સ તો અંદર tan જ જોઈએ, અથવા બહાર અંદર cot સાદું વિધેય બહાર cot ઇન્વર્સ જોઈએ. તો તમારી પાસે ફોર્મ્યુલા છે tan ઇન્વર્સ x plus cot ઇન્વર્સ x = π/2 થાય. તો આપણે આ tan ને cot પર ચેન્જ કરવો હોય તો tan ઇન્વર્સ x = શું લખી શકાય? તો કે tan ઇન્વર્સ x = π/2 minus cot ઇન્વર્સ x લખી શકાય. બરાબર છે, તો આ ફોર્મ્યુલા જે છે તે એપ્લાય કરીએ તો u = શું થશે? તો કે therefore u = tan ઇન્વર્સ θ, this is my θ, આ જે છે તે θ છે. તો tan ઇન્વર્સ θ = શું થશે? π/2 minus cot ઇન્વર્સ θ એટલે કોણ છે? cot θ છે. બરાબર, તો θ cot θ છે. નાઉ θ આના વિસ્તારમાં આવેલો હોવો જોઈએ. તો θ તમારે વિસ્તારમાં આવેલો જે હોવો જોઈએ તેને મને શરત આપેલી છે કે પરંતુ 1/√2 is less than x is less than 1 લખું છું. બરાબર, ઉપર ઇન્ટરવલ આપેલો છે એટલે લેસ ધેન લખાશે. તો x કોણ છે? તો કે x sin θ છે. તો sin ઇન્વર્સ 1/√2 એટલે π/4 થાય, એ તમને ખબર છે. એટલે this implies
પાઈ બાય 4 લેસ ધેન થીટા લેસ ધેન sin 1 કોના માટે થાય પાઈ બાય 2 માટે તો પાઈ બાય 2 થશે તો પાઈ બાય 4 થી પાઈ બાય 2 એટલે પહેલું ચરણ 45 થી 90 અને પહેલા ચરણમાં હોય તો ત્રિકોણમિતીય પ્રતિનિધિનો કોઈ પણ ખૂણો હોય એ એના જરૂરી મર્યાદિત વિસ્તારમાં આવે ને આવે જ બરાબર તો આનો જવાબ શું આવશે માટે u પાઈ બાય 2 માઈનસ થીટા થશે પણ થીટા કોણ તો કે થીટા જે છે તે sin ઇન્વર્સ x છે બરાબર તો થીટા જે છે તે sin ઇન્વર્સ x છે so therefore u પાઈ બાય 2 માઈનસ sin ઇન્વર્સ x થશે u બરાબર શું થશે પાઈ બાય 2 માઈનસ sin ઇન્વર્સ x થશે તો u ની કિંમત પાઈ બાય 2 માઈનસ sin ઇન્વર્સ x થાય એટલે હવે આ તમારી પાસે x હતો ને થીટા હા તો x સાપેક્ષ વિકલન કરીએ તો તમને શું મળે તો કે du by dx પાઈ બાય 2 અચળ વિકલન 0 અને sin ઇન્વર્સ x નું વિકલન -1 upon વર્ગમૂળમાં 1 minus x square થશે પરિણામ નંબર 1 હવે બીજું આપેલ છે cos ઇન્વર્સ તો કે v બરાબર આપણે ધારેલા હતા હવે v cos inverse twice x into 1 minus x square થશે બરાબર અહીંયા ડિટેલમાં બધું લખ્યું છે એટલે આપણે ત્યાં થોડા સ્ટેપ ઓછા લખીશું તો v શું થશે cos inverse 2 sin theta અને વર્ગમૂળમાં 1 minus sin square theta એટલે cos square theta અને તેનું cos square નું વર્ગમૂળ ધન કેમ આવે તો કે તમારી પાસે cos theta belongs to -π/2 થી +π/2 પહેલું અને ચોથું ચરણ છે એટલે ડાયરેક્ટ લખી દઈએ આપણે cos theta બરાબર અને બાજુમાં કારણ લખી દઈશું કારણ theta belongs to open interval sin છે એટલે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2 હતા બરાબર છે સમજાય છે ને એટલે ડિટેલમાં અહીંયા વ્યવસ્થિત લખ્યું છે તો અહીંયા તમે સ્ટેપ સ્કીપ કરી શકો તો આ જ થયો કોણ sin ઇન્વર્સ cos ઇન્વર્સ આ થઈ sin 2 થીટા ની ફોર્મ્યુલા તો કે આ sin 2 થીટા થયો પાછો એક પ્રોબ્લેમ આવ્યો જેવો અહીંયા આવેલો tan અને cot હતા બરાબર તો અહીંયા cos અને sin છે તો આને sin માં ફેરવી નાખીએ આના જેવી ફોર્મ્યુલા આવે sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x એટલે તમને ખ્યાલ છે કે લખતો નથી તો v શું થશે પાઈ બાય 2 માઈનસ sin ઇન્વર્સ sin 2 થીટા થાય બરાબર પરિણામ નંબર 2 હવે આનો જવાબ 2 થીટા આવે જો 2 થીટા એ sin ઇન્વર્સ ના વિસ્તારમાં એટલે કે -π/2 થી +π/2 માં હોય પણ તમને શરત આપેલી છે કે આ કઈ કે શરત આ રહી આ બરાબર તો અહીંયા પાઈ બાય 4 લેસ ધેન થીટા લેસ ધેન π/2 હતા એને જો 2 વડે ગુણું તો કેટલા થઈ જાય પાઈ બાય 2 બરાબર તો કે હવે પાઈ બાય 2 લેસ ધેન 2 થીટા ઇઝ લેસ ધેન સીધું સાદું અહીંયાથી આ નથી લખતો આ લખી લઉં છું બરાબર પાઈ થાય તો 2 થીટા ક્યાં આવ્યો પાઈ બાય 2 થી પાઈ બાય 2 થી પાઈ એટલે કયું છે તમારી પાસે એકમ વર્તુળ પર જો જઈએ તો તમારી પાસે 0 પાઈ બાય 2 અને પાઈ બરાબર અને ઘડિયાળના કાંટાની દિશામાં જો તો -π/0 થાય આપણને પહેલું અને ચોથું જોઈએ આવ્યું ક્યાં બીજું તો ન ચાલે તો શું કરીએ -π કરીએ તો -π કરીએ તો પાઈ બાય 2 -π 90 ઓછા 180 એટલે -90 એટલે -π/2 is less than 2 theta -π is less than 0 થાય અસમતા બદલી કરે માઈનસ વડે ગુણીએ તો શું થાય 0 less than π -2 theta less than π/2 થાય એટલે કે જો મારી પાસે π -2 થીટા હોય તો તે 0 થી π/2 માં આવે છે તો મારી પાસે sin 2 થીટા હતો તો sin 2 થીટા નું આમ લખી શકું કે therefore sin 2 theta is equal to sin π -2 થીટા ચાલે કે ના ચાલે sin π -2 થીટા બીજું ચરણ બીજા ચરણમાં sin પ્લસ તો આનો જવાબ sin 2 થીટા જ આવે તો ચાલશે તો આપણે એની જગ્યાએ આપણે આ લખીશું તો અને આ જે ખૂણો છે તે આ ખૂણો 0 થી π/2 માં એટલે sin ઇન્વર્સ ના વિસ્તારમાં આવેલો છે તો 2 પરથી શું થાય તો કે 2 પરથી મને મળશે v હજુ સાદરૂપ તો દૂરની વાત છે સાદરૂપ બરાબર વિકલન દૂરની વાત છે સાદરૂપ જ આપીએ છીએ તેમાં પણ દૂર છે હજુ તો π/2 માઈનસ sin ઇન્વર્સ sin π -2 થીટા થશે હવે યાદ કરો આનો જવાબ આ આવે જો આ જે છે તે આના વિસ્તારમાં હોવો જોઈએ તો છે જ તો જવાબ શું આવવાનો માટે v જગ્યા ઘટે છે આપણે એને કરી નાખીએ
બરાબર. તો therefore v is equal to શું જવાબ આવશે pi/2 minus pi minus 2 theta sin inverse sin theta is equal to theta આન્સર આવે એટલે pi minus 2 theta. ઓકે, તો pi/2 minus pi v is equal to pi/2 minus pi એટલે કેટલા થશે minus pi/2 અને plus 2 theta અને theta કોણ sin inverse x. So v is equal to minus pi/2 plus 2 times sin inverse x. બરાબર. હવે આનું x ને સાપેક્ષ વિકલન કરીએ. બરાબર. તો x સાપેક્ષ વિકલન કરીએ તો dv/dx is equal to 0 અને 2m ના અચળ sin inverse x નું વિકલન 1 વર્ગમૂળમાં 1 - x². પર્યાય નંબર 1 2 અને આ 3. તો પર્યાય નંબર 3 કહેવાય આને. તો મારે શોધવાનું હતું u નું v ને સાપેક્ષ વિકલન. એટલે therefore u નું v ને સાપેક્ષ વિકલન du/dv is equal to du/dv is equal to શું આવશે તો કે du/dx upon dv/dx. now du/dx એટલે પર્યાય નંબર 1 એનો જવાબ છે -1 upon વર્ગમૂળમાં આપણ જગ્યા ઘટશે થોડી અહીંયા કરકસર કરવી પડશે હવે -1 upon વર્ગમૂળમાં 1 - x² છે. બરાબર. પરિણામ નંબર 1 પરથી અને પરિણામ નંબર 3 પરથી dv/dx એનો જવાબ છે તમારી પાસે 2 upon વર્ગમૂળમાં 1 - x² છે. બરાબર. ચલો 1 - x² તો કેન્સલ થશે એટલે ફાઇનલ જવાબ તમારો આવશે -1/2 અને આ બધું ક્યાંથી આવ્યું તો કે 1 અને 3 પરથી. બરાબર. તો તમારી NCERT ની ટેક્સ્ટ બુકમાં એક જ એક્ઝામ્પલ હતો u નું v ને સાપેક્ષ વિકલનનો અને આ એક્ઝામ્પલમાં એક બીજો ક્વેશ્ચન છે. તો તમને પ્રેક્ટિસ મળી રહેશે કે આ બધા ક્વેશ્ચન તમે આ ક્વેશ્ચન સિંગલ ક્વેશ્ચન તો તમે ટેક્સ્ટ બુકમાં કરેલા જ છે અને તમને આવડે જ છે. બરાબર. NCERT એક્ઝામ્પલરનો 9મો ક્વેશ્ચન છે 2 cos² x નું x સાપેક્ષ વિકલિત મેળવો. બરાબર. તો આપણે લઈ લઈએ કે ધારો કે y is equal to 2 cos² x છે. બરાબર. તો x સાપેક્ષ વિકલન કરતા dy/dx is equal to 2 અચળ cos² x નું વિકલન 2 cos x અને cos x નું પાછું વિકલન -sin x. બરાબર. એટલે શું મળશે તમને જવાબ -2 અને આ જે છે તે 2 sin x cos x થશે અને આ sin 2 થીટા ની ફોર્મ્યુલા છે એટલે -2 અને sin twice x. તો તમને આવો કંઈક જવાબ મળે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન આપેલો છે તમને 10મો ક્વેશ્ચન 8x upon x8 નું x ને સાપેક્ષ વિકલિત મેળવો. તો આપણે ધારી લઈએ કે ધારો કે y is equal to 8x upon x8. બરાબર. હવે આ u upon v છે. તો u upon v માટે તમને નિયમ ખબર છે કે d dx of u upon v હોય તો આપણે છેદનો વર્ગ લખીએ છીએ છેદમાં છેદ એમના એમ રાખીએ છીએ અંશનું વિકલન એટલે du/dx અને માઈનસ અંશ એમના એમ અને છેદનું વિકલન dv/dx. આવું કંઈક કરીએ છીએ. આવી તમારી પાસે ફોર્મ્યુલા છે. બરાબર. તો આ જે છે તે ભાગાકારનો જે કાર્ય નિયમ છે એનો ઉપયોગ કરીએ. તો અંશમાં જે છે તે અચળ રેશનું ચલ છે. અંશમાં છે તે અચળ રેશનું ચલ છે. એટલે અચળ રેશનું ચલ તમને ખબર છે કે અચળ રેશનું ચલ હોય તો તમારી પાસે અચળ a અને ચલ જો x લઈએ તો a⁴x વાળી ફોર્મ્યુલા આવે એટલે કે d dx of a⁴x હોય તો જેનો જવાબ તમને ખબર છે a⁴x log a base e આવે અને છેદમાં ચલ રેશનું અચળ છે. છેદમાં કોણ છે? ચલ રેશનું અચળ છે. ચલ એટલે x અને અચળ એટલે આપણે n લઈએ છીએ એટલે કઈ ફોર્મ્યુલા થઈ જાય x⁴n.
એટલે તમારી પાસે એમ છે છેદમાં જે છે તે d dx of x raised to n એનું વિકલન n x raised to n minus 1 થાય. તો આ તમારી પાસે બે ફોર્મ્યુલાઓ જે છે એ ફોર્મ્યુલાઓનો આપણે ઉપયોગ કરવાના છીએ. બરાબર? તો x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન એટલે dy by dx થાય. તો dy by dx is equal to છેદનો વર્ગ એટલે x raised to 8 નો વર્ગ થશે. છેદ m ના m એટલે x raised to 8 m ના m અને અંશનું વિકલન 8 raised to x એટલે અંશમાં આ ફોર્મ્યુલા લેવાનું છે. તો જવાબ શું આવશે? a ની જગ્યાએ 8 છે એટલે 8 raised to x into log a એટલે 8 બેઝ e થશે માઈનસ અંશ m ના m એટલે x raised to 8 m ના m અને છેદનું વિકલન x raised to n ની ફોર્મ્યુલા n x raised to n minus 1 તો n ની જગ્યાએ કેટલા છે? 8 એટલે જવાબ શું આવશે? 8 x raised to 8 minus 1 એટલે 7 થશે. બરાબર? તો તમારી પાસે અહીંયા જો જોઈએ તો x raised to 8 છે, અહીંયા x raised to 7 છે. બરાબર? તો x raised to 7 કોમન નીકળશે, 8 raised to x છે, 8 raised to x છે તે કોમન નીકળશે. બરાબર? તો x raised to 7 8 raised to x સામાન્ય લઈ લઈએ તો બાકી કેટલા રહી ગયા? x raised to 8 હતા એટલે એક x બાકી રહી ગયો log 8 8 raised to x તો કોમન નીકળી ગયા, 8 raised to x કોમન નીકળી ગયા, એક 8 બાકી રહી ગયો minus 8 અને x raised to 7 કોમન આવી ગયા છેદમાં x ની 8 દુ 16 ઘાત થશે એટલે x ની 16 ઘાત થાય. હવે આ 7 ઘાત છે આ 16 છે આ 9 થશે. બરાબર? એટલે તમારી પાસે જે ફાઇનલ જવાબ છે તે આપણે અહીંયા લખીએ તો 8 raised to x into log 8 minus 8 whole upon x ની 9 ઘાત આ તમારો ફાઇનલ જવાબ મળે. બરાબર? અને 11મો દાખલો છે તે log x plus વર્ગમૂળમાં x square plus a નું x ને સાપેક્ષ વિકલિત કરવું. તો લઈ લઈએ કે y is equal to log x plus વર્ગમૂળમાં x square plus a. તો x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન dy by dx તો y નું વિકલન dy by dx is equal to log x છે નથી તો log બ્રેકેટ તો બ્રેકેટ કોણ છે તો કે આ બ્રેકેટ છે તો log બ્રેકેટ નું વિકલન d dx of log બ્રેકેટ તમને ખબર છે કે d dx of log x જવાબ શું આવે 1 upon x આ ફોર્મ્યુલા છે તમારી પાસે પણ બેઝ ઈ જ હોવો જોઈએ તો શું નથી આવી પણ બેઝ ઈ જ કહેવાય. તો log બ્રેકેટ નું વિકલન 1 upon બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું વિકલન કરીશું. બરાબર? એટલે 1 upon x plus વર્ગમૂળમાં x square plus a અને d dx of હું લખું છું અહીંયા જરા લાંબુ છે એટલે x plus વર્ગમૂળમાં x square plus a square આવશે. રાઈટ? અહીંયા a square જોઈએ. બરાબર? ફરક કોઈ ન પડશે આન્સરમાં ખાલી જવાબમાં જ ફરક પડે. તો log x square plus a square આવશે. બરાબર? ખરેખર એ જ છે આપણે પણ એ જ રવા લઈએ. ચાલો તો એ જ રવા લઈએ. જો a square હોય તો તમારી સંકલનની ફોર્મ્યુલાથી જશે તમે સંકલનમાં શીખશો. ઓકે ચાલો તો dy by dx is equal to શું થશે તો કે dy by dx is equal to 1 upon x plus વર્ગમૂળમાં x square plus a. હવે અહીંયા x નું વિકલન 1 plus root x है क्या नहीं तो ब्रैकेट में कौन है रूट x square plus a तो એનું વિકલન 1 upon 2 root બરાબર x square plus a અને રૂટ બ્રેકેટ નું વિકલન બ્રેકેટ નું પાછું વિકલન x square નું વિકલન twice x એટલે એનું વિકલન twice x થશે અને એનું વિકલન 0 થશે તે લખતા નથી. લસા લઈએ તે પહેલા 2 કેન્સલ થશે
એટલે dy by dx is equal to 1 upon x plus વર્ગમૂળમાં x square plus a અને લસા લઈએ તો વર્ગમૂળમાં x square plus a plus x થશે છેદમાં વર્ગમૂળમાં x square plus a થશે તો આ બંને કેન્સલ આઉટ થાય તો માટે dy by dx જે છે તે બાકી રહેશે 1 upon root x square plus a થશે બરાબર તો આ તમારો ફાઇનલ જવાબ થાય બરાબર છે